છે એ વેચે છે, તો આજે આપણે એ ટ્રાય પણ કરીશું. બરાબર, પેલા તો પાણીની વાત કરીએ એટલે આની અંદરથી છે ને એક પ્રકારનું મસ્ત પાણી નીકળે છે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી એક્સપ્લોર માહિતી સાથે. આજે હું ભાવનગરમાં એક એવી જગ્યાએ આવી ગયો છું કે જ્યાં એક પ્રકારની વસ્તુઓ વેચાય છે જે દરેક જગ્યાએ નથી વેચાતી, અને ખાસ કરીને અમે જે માહિતી આપતા હોય છે એ એક્સપ્લોર જ માહિતી હોય છે. તો આજે અમે તમને એક એવી વસ્તુ બતાવવાના છીએ કે જે વસ્તુ છે એ શરીરમાં ખૂબ જ ગુણકારી છે, અને ખાસ કરીને જેને કહેવાય કે ઉનાળાની અંદર જ આ વસ્તુ આવતી હોય છે. તો આજે ખાસ કરીને વસ્તુ આપણે એક્સપ્લોર કરીશું કે આ વસ્તુ શું છે. જો તમને પણ ખબર હોય આ વસ્તુ શું છે તો આપ કોમેન્ટ કરી શકો છો. અને આ વસ્તુ ખૂબ જ દૂરથી આવે છે, અને જે આપણા વેપારી ભાઈઓ છે એ લઈને આવતા હોય છે દર ઉનાળાની અંદર. અને જે ખાવાથી શું શું ફાયદા થાય છે, એ કઈ વસ્તુ છે, અને ક્યારે ક્યારે આ વસ્તુ જે વેચવા માટે ભાવનગરમાં ખાસ કરીને આવતા હોય છે. તો મિત્રો, આજે આપણે જે વાત કરીશું, જે તમે આ જે જોઈ રહ્યા છો, આ છે તાલગોટલી જેને કહેવામાં આવે છે. અને જે તમે જોવો છો કે આ ભાઈ છે એ દર વર્ષે જેને કહેવાય કે ભાવનગરની અંદર વેચવા માટે આવતા હોય છે. જુઓ, જે તમે જોવો છો, અને ગ્રીન જેને કહેવાય કે આઈસ એપલ, અને ઇંગ્લિશમાં આઈસ એપલ પણ કહેવામાં આવે છે. અને અલગ અલગ જેને કહેવાય કે ભાવનગરની અંદર અલગ અલગ જગ્યાએ વેચાતું હોય છે. અને જે તમે જોવો છો કે આ એકદમ જેને કહેવાય ને એક જે ઓલી તાલગોટલી આપણે આવે છે એ આખી જેને કહેવાય કે પેલી કહેવાય કે આખી આવે છે, અને આ છે આખી ગ્રીન કલરની જે આવે છે, જે તમે જોઈ રહ્યા છો. ને દર વર્ષે જે લોકો જે પોરબંદર થી છે એ વેચવા માટે આવી જાય છે, અને જેને કહેવાય કે સારો એવો ધંધો અહીંયા કરતા હોય છે, અને લોકોને જેને કહેવાય કે આ તાલગોટલી જે છે એ પ્રોવાઈડ કરતા હોય છે. આગળ આપણે ઈ પણ જોશું. અને જો આ જે છે આખો જે ટેમ્પો છે, આખો ટેમ્પો ભરીને આ લોકો આવતા હોય છે. અને જે આ જે લોકેશન છે એ તમે જોઈ રહ્યા છો કે આપણે જે ઘોઘા સર્કલ બાજુ જે આ જતો આ રસ્તો છે, અને બીજું આપણે જે જોઈએ કે આમ જે બજારમાંથી આવતો આ એક રસ્તો છે, અને ત્યાં આગળ આ લોકો જે છે જે પોતાનો જેને કહેવાય કે બિઝનેસ છે એ કરતા હોય છે. આપણે આગળ એમની સાથે પણ વાત કરીશું, અને આની અંદર કેવા કેવા પ્રકારનું જેને કહેવાય કે પોષક તત્વો આવતા હોય છે એ પણ આપણે વાત કરીશું. અને ઘણા લોકો અહીંથી લઈ જતા હોય છે આ જે કહેવાય છે તાલગોટલી, અને જેને કહેવાય કે ઘણા શોખીનો હોય છે ખાવાના. અને આ જેને કહેવાય કે ફ્રેશ તાલગોટલી છે, અને હરેક જગ્યાએ નથી મળતી. ભાવનગરમાં જેને કહેવાય કે ઘણી એવી જગ્યાએ જ જેને કહેવાય કે આ તાલગોટલી જે છે એ મળતી હોય છે. અને પછી જેને કહેવાય કે આ લોકો છે એ કાપીને આપતા હોય છે. તો આપણે આગળ ઈ વાત કરીશું. જો આવી રીતે આખી જ તે આ લોકો આપતા હોય છે, જે તમે જોઈ રહ્યા છો, આવી રીતે કાપતા હોય છે. અને પછી જે લોકો હોય છે જે તાલગોટલીના ચાહકો, એ લોકો લઈ જતા હોય છે. અને જુઓ તો આ એટલી બધી જેને કહેવાય કે ફ્રેશ હોય છે. એક આપજો તો ભાઈ, આપણે ઈ જોશું કે એકદમ જેને કહેવાય ને કે ફ્રેશ હોય છે, ફ્રેશ વસ્તુ. જુઓ, જે તમે જુઓ છો આ જે તાલગોટલી છે એકદમ જેને કહેવાય કે ફ્રેશ વસ્તુ હોય છે. જે આપણે ઓલી પેલી લઈએ છીએ કે એને ઉપરથી આખી જેને કહેવાય ને કે સાલ ને એવું બધું કાઢવું પડે છે, અને આ જે વસ્તુ છે એ તમે જોઈ રહ્યા છો કે એકદમ જેને કહેવાય ને ફ્રેશ વસ્તુ છે. તો જો આવી તાલગોટલી છે એ અહીંયા ખાસ કરીને અહીંયા આગળ જે વેચાતા હોય છે, ને આ લોકો જે દર વર્ષે જે કહેવાય કે પોરબંદર થી જે આવી પહોંચતા હોય છે, અને આવી જે તાલગોટલી હોય છે એ કાઢીને અહીંયા ભાવનગર વાસીઓને જેને કહેવાય કે પ્રોવાઈડ કરતા હોય છે. અને જે તમે આ જોવો છો એ દ્રશ્યો ભાવનગરના જ છે, અને ભાવનગરની અંદર જેને કહેવાય કે આ લોકો આવી ગયા છે. મારું મિત્રો, આપણે તાલગોટલી તો જોઈ, જે ગ્રીન જેને કહેવાય કે એપલ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, ગુજરાતીમાં તાલગોટલી કહેવામાં આવે છે. અને ખાસ કરીને જે મહારાષ્ટ્રની અંદર વધારે આ બનતી હોય છે. અને આજે આપણે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ લોકો જે દર વર્ષે પોરબંદર થી આ જેને કહેવાય કે તાલગોટલી વેચવા માટે આવતા હોય છે, એની સાથે પણ આપણે વાત કરીશું કે કેવી પ્રકારની, કેટલા રૂપિયાની, ને શું શું ઉપયોગી છે આ તાલગોટલી. એ પ્રકારની તમામ પ્રકારની જે વાત છે એમની સાથે આપણે ભાઈની સાથે વાત કરીશું. અને જેને કહેવાય કે દર વર્ષે જે લોકો આવતા હોય છે અને અહીંયા ભાવનગરની અંદર કહેવાય કે વેપારી તરીકે, અને ખાસ આપણે એમની સાથે જેને કહેવાય કે વાત કરીશું. આ ભાઈ આપણી સાથે, શું નામ આપનું? મારું નામ મુકેશ છે. મુકેશભાઈ, આ જે વસ્તુ છે એ શું છે? આને તાલગોટલી કહેવાય. અને ઘણા લોકો આપણા ભાવનગરના પબ્લિક લોકો, અમુક સારા માણસો, એને ઇંગ્લિશમાં આઈસ એપલ કહે છે, અમારી ભાષામાં તાળફળી કહેવાય.
તો દાલ ગોટલી તો ઓલી જે બીજી આવે છે ઈ આવે છે, તો આમાં ને એમાં ફરક શું છે? આમ આમાં અમે એટલો ફરક છે કે એ 10 થી 12 કલાક પહેલા કાપેલી હોય છે અને એકદમ તમારી આંખોની સામે લાઈવ કાપીને આપીએ છીએ. અને આની આપણે જો વાત કરીએ તો લોકોને કઈ કઈ રીતની આમાં રાહત મળે છે, એટલે ખાવાથી શું શું ફાયદો થાય કે ગુણકારી છે? આ ઉનાળાનું સ્પેશિયલ ફળ છે. આને ખાવાથી શરીરમાં ઉનાળામાં પાણીની કમી ઓછી થાય છે, વત્તા લૂ લાગે, આને ખાવાથી લૂ નથી લાગતી અને ઊનવા જે બળે છે ને એ નથી બળતા નથી. આનાથી બીજા અનેક ઘણા ફાયદા છે જે અમે જાણીએ છીએ, કહીએ છીએ. અને આ થાય છે ક્યાં? એકચ્યુઅલી આપણે અહીંયા ગુજરાતમાં થાય છે કે બહારથી આવે છે કઈથી? નહીં, એકચ્યુઅલી ગુજરાતમાં થાય છે. અમારા ખંભાતમાં થાય છે. ખંભાત જે કહેવાય ત્યાં થાય છે. પછી બીજું પંચમહાલ જિલ્લામાં પણ થાય છે. પંચમહાલ જિલ્લામાં પણ થાય. અને તમે અત્યારે ક્યાંથી વેચવા આવ્યા છો? અમે ખંભાત થી આવ્યા છીએ. ખંભાત થી. હવે અહીંયા કેવો ભાવનગર વાળાનો ને કેવો રિસ્પોન્સ રહ્યો તમને? ભાવનગર વાળાનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો અને છેલ્લા લગભગ 5-6 વર્ષથી હું આવું છું. કેવું કર્યા ભાવનગર? 5-6 વર્ષથી આવો છો, કઈથી આમ રાજી થઈને જાવ કે કેમ? મજા આવે? ના, એકદમ રાજી થઈને જઈએ છીએ. મિત્રો, આપણે આ જે દાલ ગોટલી છે એ જોઈ હવે ખાસ કરીને આપણે ટેસ્ટ કરશું. આપણે ભાઈ, શું નામ કીધું તમારું? મુકેશભાઈ આપણી સાથે છે. અને જેને વાત કરીએ તો આ જે વસ્તુ છે એ ખંભાત થી ખાસ કરીને વેચવા આવ્યા છે. અને જેને કહેવાય ને આઈસ એપલ, જેને કહેવાય કે ઠંડુ સફરજન એ પણ આને કહેવામાં આવે છે. ને ઘણી વસ્તુની અંદર જેને કહેવાય ગુણકારી છે આ વસ્તુ, અને લોકો ખૂબ જ લઈ જાય છે. અને ભાવનગરમાં વધારે વધારે જોઈએ ને તો માલ આ લોકો પાસે જોવા મળે. તો ખાસ આપણે આજે એને એક્સપ્લોર કરવાનો વિડીયો બનાવ્યો છે અને આપણે આજે છે એને ટેસ્ટ પણ કરીશું કે કેવી લાગે છે આ. અને જે મુકેશભાઈ છે એ ખાસ કરીને ભાવનગરમાં છે. જો તમારે આઈસ જેને કહેવાય કે એપલ એટલે કે દાલ ગોટલી લેવી હોય તો તમે અહીંયા પણ આવી શકો છો અને અહીંથી લઈ શકો છો. તો આપણે જો ભાઈના હાથમાં છે, આપણા મુકેશભાઈના હાથમાં, બરાબર છે. જો આ જે દાલ ગોટલી છે અને એ આપણે જે છે એ ટેસ્ટ પણ કરીશું કે કેવી લાગે છે. ઓલી દાલ ગોટલીમાં તો આપણે આમ જોઈએ ને તો પાણી આવે છે, બરાબર છે. હવે આ જો આ જે વસ્તુ છે એ એકદમ જેને કહેવાય ને કે ફ્રેશ વસ્તુ છે. અને ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરમાં આવી વસ્તુ અમુક જગ્યાએ જ આ લોકો જે છે એ વેચે છે. તો આજે આપણે એ ટ્રાય પણ કરીશું, બરાબર. પેલા તો પાણીની વાત કરીએ એટલે આની અંદરથી છે ને એક પ્રકારનું મસ્ત પાણી નીકળે છે, નાળિયેર જેવું, બરાબર. અને ઓલી અને આ દાલ ગોટલીમાં જેને કહેવાય કે જમીન અને આસમાનનો ફેર છે. આખી ફ્રેશ છે જેને કહીએ ને. તો ખાસ કરીને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો દાલ ગોટલી ખાવી હોય તો તમે અહીંયા આવી શકો છો.